વેલકમ બેક. ગયા લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 3 સામાજિક વ્યવસ્થા અને રચનાતંત્રની અંદર ચર્ચા કરી. આજે એનાથી થોડુંક આગળ શીખવાના છીએ, તો અહીંયા ધ્યાન રાખજો. હવે જો આપણે આ વ્યાખ્યા તો કાલે જોઈ જ લીધી હતી કે રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. કોઈ પણ સામાજિક રચના છે એ ત્યારે જ બને કે જે એની અંદર ભળેલા જે વિભાગો છે, એની અંદર કામ કરતી જે વ્યક્તિઓ છે, એની અંદર કામ કરતી જે સંસ્થાઓ છે, એક સુગ્રથન રૂપે કાર્ય કરે. અન્યથા એનું કાર્ય છે પરિપૂર્ણ થતું નથી. અને એટલે જ એમ કીધું જો કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. બરાબર. દરજ્જા વિશે આપણે ચર્ચા કરી, ભૂમિકા વિશે જોયું, ધોરણો કોને કહેવાય, એની વાત ફરીને પાછી અહીંયા આપણે પાછી સમજવાની છે. તો એનો અર્થ એ થયો જો કે સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે. સમજો કેવી ઘટના છે? અમૂર્ત. અમૂર્ત એટલે એના વિશે વિચારી શકાય, એને જોઈ ન શકાય. સમજો દાખલા તરીકે આપણા જેને આપણે અંગ્રેજીમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ, અથવા તો જે લાગણીના સંદર્ભમાં જે છે એ બધા જે છે ને અમૂર્ત છે. એટલે કે તમે એને સ્પર્શી નથી શકતા, માત્ર અનુભવી શકો છો. એટલે જ કે ભાઈ સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે. કેમ? તો કે એમાં એકમોમાં સમૂહ, સંસ્થા, સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે. બરાબર. તો મંડળ તો વ્યક્તિઓથી બને. તમે જોવો જઈએ તો કે સમૂહ પણ વ્યક્તિથી બને, સંસ્થા પણ વ્યક્તિથી બને, સંગઠન અને મંડળો. તો આ બધી અમૂર્ત વિચારધારા છે જે જોઈ શકાતી નથી, એને અનુભવી શકાય. બરાબર. તો એ રીતની આખી બાબત જે છે રોબર્ટ મર્ટન આપણને સમજાવવા માંગે છે. બીજું કે દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલિકા વિકસાવેલી હોય. હવે જો સંસ્થાકીય પ્રણાલિકા એટલે શું? તો કે ભાઈ ચાલો વિચારો કે કુટુંબ છે, તો કુટુંબની એક પ્રણાલિકા છે. એવી જ રીતે કોઈ સંસ્થા કાર્ય કરતી હોય, જેમ કે શાળા કાર્ય કરતી છે, તો આચાર્યનું કામ છે શું છે? તો કે ભાઈ શાળા બરોબર ચાલે, એના શિક્ષકોની ટીમ બરોબર કાર્ય કરે, વિદ્યાર્થીઓ માટેના ડેટા જે છે એ મોકલવા લાવવા વગેરે. તો જો આ એક સુગ્રથન છે, એક એના દરજ્જા પ્રમાણે એની ભૂમિકા એને આપી દીધી આચાર્યને. એવી જ રીતે કોઈ શિક્ષક છે તો એના દરજ્જા પ્રમાણે એની ભૂમિકા છે. કોઈ ત્યાંના કામદાર મજૂર છે તો એની ભૂમિકા છે. બરાબર. એના દરજ્જા પ્રમાણે એની ભૂમિકા છે. એટલે એક એવું માળખું તૈયાર થઈ ગયું હોય કે જેના થકી જે છે અલગ અલગ વ્યક્તિ છે એ શ્રમ વિભાજન દ્વારા આખી સંસ્થાનું કાર્ય છે એ કરી શકે. એનો અર્થ એવો નથી થયો કે કોઈ એક વ્યક્તિ દ્વારા જ સંસ્થા ચાલે. સંસ્થા ચલાવવા માટે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે શ્રમ વિભાજન થયેલું હોય છે અને પહેલેથી છે એ ભૂમિકા નક્કી કરેલી હોય. બરાબર. એટલે કે જો આ પ્રણાલિકા એટલે કે રીત વિકસાવેલી હોય. હજી જો શું કહે છે કે વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય. સમજો કે વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય ત્યારે તે સામાજિક માળખામાં શું થાય છે? રૂપાંતરિત થાય છે. બરાબર. હવે વિચારો કે આજે જે છે કોઈ કુટુંબ છે, તો કુટુંબની અંદર માતા પિતા, પતિ પત્ની, જો આ બધા જે છે એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જો સામાજિક દરજ્જાથી જોડાયેલા છે ત્યારે તે સામાજિક માળખામાં રૂપાંતર થાય, એમાંથી સામાજિક માળખું બને કુટુંબ. બરાબર. હવે કુટુંબની જે સભ્ય વ્યક્તિઓ છે એ અન્ય મંડળ કે અન્ય જૂથની જ્યારે સભ્ય બને છે, એની સાથે સામાજિક આંતરક્રિયા કરે છે, ત્યારે એક પાછી સામાજિક વ્યવસ્થા ઊભી થાય છે. બરાબર. અને એ માળખામાં રૂપાંતરિત થાય છે. તો આ વાત જે છે સામાજિક વ્યવસ્થા અને રચનાતંત્રમાં આપણને એવી જ શીખવવા માંગે છે કે જ્યારે સમાજની અંદર રહેલી વ્યક્તિઓ એકબીજા સાથે સમાન ધ્યેયો માટે જોડાય, એકાબીજી વચ્ચે આંતરક્રિયા સતત શરૂ રહે, એમાં સમયે સમયે પરિવર્તન આવે, તો એના થકી એક શું ઊભું થાય છે? તો કે એક સામાજિક વ્યવસ્થા ઊભી થાય છે. અને આ સામાજિક વ્યવસ્થા છે એ રચનાતંત્રની અંદર પરિણમે છે. એટલે એક આખું માળખું તૈયાર થઈ જાય. હવે જો તો સામાજિક રચનાતંત્રના લક્ષણો શું હોય? હવે જો તમે યાદ કરો કે સામાજિક રચનાતંત્રના લક્ષણો આપણે જે જોઈએ છે એ આની પહેલાં જેમ છે એમ જ આવી ગયા. જો સામાજિક દરજ્જાઓનો સમૂહ, ત્યારે આપણે એવું સમજાતા હતા ખાલી દરજ્જો. બરાબર. ત્યારે આપણે એવું સમજાતા કે દરજ્જો. સામાજિક વ્યવસ્થા જ્યારે સમજતા હતા તો એના અંદરના પાસાઓ જે સમજાતા એમાં આ જ વસ્તુ આવી હતી. બરાબર. એટલે મેં એને ટૂંકમાં લખી છે. તો સામાજિક દરજ્જાઓનો સમૂહ. પ્રશ્ન સાંભળજો, તમને પ્રશ્ન આમ પૂછાશે કે સામાજિક રચનાતંત્રનો અર્થ જણાવી સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. તો એના લક્ષણો કેટલા છે? ટોટલ 3. હવે જો તો એમાં પહેલું છે સામાજિક દરજ્જાઓનો સમૂહ. હવે સામાજિક દરજ્જા એટલે શું?
તો કે સમાજે નક્કી કરેલા અથવા વ્યક્તિઓએ જે નિર્ધારિત કર્યા છે અને જે દરજ્જા આપ્યા છે એની ભૂમિકા પ્રમાણે, તો એ દરજ્જાઓનો સમૂહ. તો જો કેમ કહે છે કે કોઈ પણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ રચનાતંત્ર હોય, આજે કોઈ શાળા છે, કોઈ પોલીસ સ્ટેશન છે, કોઈ ન્યાયતંત્ર છે, કોઈ કુટુંબ છે, કોઈ ધાર્મિક સંસ્થા છે, બરાબર, તો એની અંદર ભાગ ભજવતી વ્યક્તિના અલગ અલગ કાર્યો હોય છે. જેમ કે મંદિરની અંદર પૂજાનું કામ કરશે એને પૂજારી કહેવાશે, બરાબર. મંદિરનું જે સંચાલન કરતા હશે એને સંચાલક અથવા ટ્રસ્ટી કહેવાશે કે નહીં, બરાબર. જો તો જો અહીંયા શું કીધું કે કોઈ પણ રચનાતંત્રના વિવિધ દરજ્જાઓથી, કોઈ પણ રચનાતંત્ર, હાલો હું એકમ તરીકે જો આ રચનાતંત્ર છે, એકમ તરીકે મેં શાળા લીધી, હાલો આ શાળા એક થઈ ગયું. હવે શાળાની અંદરના વિવિધ દરજ્જા એટલે શું? તો વિવિધ દરજ્જા કેવા હોય? જેમ કે શિક્ષક, જેમ કે વિદ્યાર્થી, જેમ કે આચાર્ય. તો આ એના શું થઈ ગયા? બરાબર, આ બધા શું થયા? એના દરજ્જા, બરાબર. તો કોઈ પણ રચનાતંત્રના વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે. કોણ? તો કે સામાજિક દરજ્જાઓનો સમૂહ. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવા વિવિધ દરજ્જાનું હોવું જરૂરી છે. શાળા એક સંસ્થા તરીકે જ્યારે તમે જોવો છો, હું શાળાનું ઉદાહરણ આપું છું કારણ કે આપણે એનાથી વધારે પરિચિત છીએ, બરાબર. હવે જો શાળા છે તો શાળાની અંદર જો આ વિવિધ દરજ્જા ન હોય તો શાળાનું બધું કાર્ય પૂર્ણ થશે નહીં, નહીં થાય ને, નો જ થઈ શકે. શાળાની અંદર જો એકલા શિક્ષકો છે તો એ કામ નહીં થાય, એકલા વિદ્યાર્થી છે તો પણ કામ નહીં થાય, એક આચાર્ય છે તો પણ કામ નહીં થાય. કારણ કે સામાજિક દરજ્જાઓનો સમૂહ જોતો છે. અલગ અલગ વ્યક્તિઓ ભેગા થશે, અલગ અલગ દરજ્જાઓ ભેગા થશે. દરજ્જાના બદલામાં એને જે ભૂમિકા એટલે કે જે કાર્યો કરવાના છે એ બાબત નક્કી થશે ત્યારે એનું હોવું જરૂરી છે. કેમ? તો કે ભાઈ જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય. કોઈ એક વ્યક્તિથી શાળા ચાલી શકે નહીં. એવું બનશે કે આચાર્ય એક જ કામ કરતા હોય તો શાળા છે એ હાલશે નહીં. અલગ અલગ વ્યક્તિઓ જોશે, એનું શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી થયેલી છે. જેને જેને જે સમયે કાર્યની સોંપણી કરી છે એ કાર્ય એને ફરજિયાત કરવાનું રહે, બરાબર. તો એ બાબત થઈ ગઈ. હાલો હવે જો સામાજિક ભૂમિકાઓનો સમૂહ. હવે એની જ વસ્તુ છે દરજ્જાઓ તો ભૂમિકા. તો ભૂમિકા છે એ દરજ્જાઓનું કેવું છે? તો કે ભાઈ વર્તનલક્ષી પાસું છે. ભૂમિકા શું છે? દરજ્જાનું વર્તનલક્ષી પાસું. એને વર્તન કરીને ભજવવાની છે ભૂમિકા. જો કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ શું કરવી પડે? ભૂમિકા ભજવવી પડે. શિક્ષક પોતાનું કામ નહીં કરે તો સંસ્થા નહીં ચાલે, વિદ્યાર્થી પોતાનું કામ બરોબર નહીં કરે તો નહીં ચાલે, આચાર્ય. તો શાળાની અંદર જોડાયેલા જે તમામ વ્યક્તિઓનો સમૂહ છે એ બધાએ સાથે મળીને એકરૂપ થઈને કાર્ય કરવું પડશે. તો એ શક્ય બનશે કે એ સંસ્થા કે એ રચનાતંત્ર બરોબર ચાલે. તો એ ભૂમિકા એને ભજવવાની છે. એની અંદર પછી સામાજિક, જો જેમ કે અહીંયા મેં ઉદાહરણ લખ્યું આચાર્ય શાળાનું સંચાલન કરવું, બરાબર. હવે છે સામાજિક ધોરણ. આને ફરી વખત આપણે સમજીએ છીએ, પહેલાં પણ આપણે સમજી ગયા. જો હવે સામાજિક ધોરણો એટલે સમાજે નક્કી કરેલા આમાં શું છે? તો કે નીતિ નિયમો. ગરમી બહુ છે, બરાબર. ઘણા સમયથી લગભગ લેક્ચર લેવામાં ઊભું નથી રહી શકાતું, એટલી ગરમી થાય છે, બરાબર. ચાલો હવે જો આવ્યું. હવે સામાજિક ધોરણો. તો સામાજિક ધોરણો એટલે વ્યક્તિએ કેવી રીતે વર્તવું ને કેવી રીતે ન વર્તવું એ નક્કી કરતા એક ધોરણો થયા, બરાબર. એમ કોઈ સંસ્થાના સભ્ય તરીકે કોઈ સંસ્થાની અંદર કોઈ વ્યક્તિ દરજ્જો ધરાવે છે તો દરજ્જાના બદલામાં એને અમુક ધોરણોનું પાલન કરવું પડશે, અમુક નિયમોનું પાલન કરવું પડશે. જો એ નિયમોનું પાલન નહીં કરે તો સંસ્થા પોતાના ધ્યેય સિદ્ધ નહીં કરી શકે, બરાબર. એને ધ્યેય સિદ્ધ કરવા હશે તો એને સામાજિક ધોરણોનું પાલન કરવું ફરજિયાત બનશે અને હોવું જોઈએ. સામાજિક ધોરણ વગરની કોઈ સંસ્થા હોઈ શકે નહીં. એટલે નીતિ નિયમો છે એ લાગુ પડે છે, એ વાત આપણને કહે છે. તો આ સામાજિક રચનાતંત્રના શું થઈ ગયા? તો કે આપણે લક્ષણો જોયા. ચાલો હવે જુઓ, હવે થોડોક મુદ્દો ચેન્જ થાય છે અને બહુ મહત્ત્વનો પણ પ્રશ્ન છે. સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ, બરાબર છે. અને આ જે AGIL મોડેલ છે એ મોડેલ આપણા સમાજશાસ્ત્રીએ આપેલું છે. અને પછી જોઈએ આપણે પહેલાં તો AGIL શું છે તો એના વિશે પણ જોઈએ. ટાલસ્કોટ પાર્સન, બરાબર. AGIL મોડેલ કોણે આપ્યું? ટાલસ્કોટ પાર્સન. ટાલસ્કોટ પાર્ટને AGILનું મોડેલ આપ્યું. હવે AGIL એટલે શું? જુઓ, હા, એને ચાર બાબત આપી. જો અહીં ચાર શબ્દ છે, અક્ષર છે AGIL, બરાબર. તો અનુકૂલન,
ધ્યેય પ્રાપ્તિ, સુગથન અને રચનાની જાળવણીને તંગદિલી નિવારણ. એનો પહેલો અક્ષર જોવો જોઈએ. અનુકૂલન એટલે એડેપ્શન, ધ્યેય પ્રાપ્તિ એટલે કે ગોલ એન્ટરટેનમેન્ટ, પછી સુગ્રથન એટલે ઇન્ટ્રોગેશન અને રચનાની જાળવણીને તંગદિલી નિવારણ તો લેટન્ટ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ. તો બધાનો પહેલો અક્ષર છે જો AGIL. સમજાઈ ગયું? AGIL મોડેલ એટલે એવું થાય. હવે જો કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય તો જુદી જુદી 4 કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી પડે. સંસ્થા આમ ન હાલે. બધા ધ્યેયો પરિપૂર્ણ ક્યારે થાય તો કે ભાઈ બધા લોકોની વિચારસરણી એક સમાન ન હોય. અલગ અલગ વ્યક્તિઓની વિચારસરણી અલગ અલગ રીતે કાર્ય કરતી હોય. બરાબર? હવે જો તો આ 4 જરૂરિયાતો છે. કોઈ પણ રચનાતંત્રને ટકવું હોય તો એને આટલી બાબતોમાંથી પસાર થવું પડે. જેમ કે અનુકૂલન છે, પછી ધ્યેય પ્રાપ્તિ છે, સુગ્રથન છે, રચનાની જાળવણીને તંગદિલી નિવારણ છે. તો આ 4 બાબતો છે એને AGILનું મોડેલ તરીકે એને ટાસ્કોલ્ટ અને પાર્સને આપ્યું છે. તો એને AGILના મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો હવે જો એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો હવે આ જે AGIL મોડેલ છે તો આ 4 છે એના વિશે થોડીક આપણે માહિતી મેળવવાની છે, જે આપણે અગાઉ પણ શીખી ગયેલા છીએ પણ ફરી વખત જોઈ લઈએ. એની અંદર પહેલું છે અનુકૂલન. હવે જો અનુકૂલન એટલે શું? તો અનુકૂલન એટલા લખ્યું છે એડપ્શન. બરાબર? હવે એનો મતલબ થાય એ તો કોઈ પણ સામાજિક રચનાતંત્રએ ટકી રહેવું હોય તો એને સમય સાથે સંજોગો સાથે અનુકૂલન સાધવું પડશે. કોઈ પણ સંસ્થા હોય એ અનુકૂલન નહીં સાધે. અનુકૂલન એટલે શું? તો કે ભાઈ એક સ્થિરતા લાવવી જોઈએ. આપણે આગળ પણ શીખી ગયા કે ભાઈ શિક્ષણ છે ને એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. આજે જે શિક્ષણ આપ્યું છે એ આવનારા 15 વર્ષ કે 20 વર્ષ પછી છે એનું વૃક્ષ થશે. અત્યારે બીજના રૂપમાં રોપવાનું છે. આજે આપણે સ્વચ્છતાની જે વાત કરીએ છીએ તો સ્વચ્છતાના બીજ એને પ્રાથમિક શિક્ષણમાંથી મળવા જોઈએ. ત્યારે એ 15 વર્ષનો 16 વર્ષની વ્યક્તિ થશે ને ત્યારે એનામાં એ વિચારધારા આવશે ને એ પ્રમાણે કાર્ય કરશે. તો તમારે આવનારી પેઢીને પછી ફરી નહીં શીખવવું પડે, કારણ કે આ પેઢી શીખી ગઈ છે. સમજાય છે કે નહીં? તો અહીંયા જો અનુકૂલન સાધવું, કોઈ સંસ્થાને ટકી રહેવા માટે અનુકૂલન કરવું જરૂરી છે. તો જ એ પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી શકશે, તો જ એ પોતાના ધ્યેયને એ પાર કરીને પોતે જે નક્કી કરેલા નિર્ધારિત કરેલા જે ધ્યેયો છે એ પાર પાડી શકશે. બરાબર? તો અનુકૂલન ખૂબ જરૂરી છે. બીજું જોઈએ આપણે, જેમ કે માણસ છે તો માણસનો મૂળભૂત જરૂરિયાતો છે અમુક, જેમ કે ખોરાક. એમ કોઈ સંસ્થા છે તો સંસ્થાની મૂળભૂત જરૂરિયાત છે અનુકૂલન, એટલે કે સ્થિરતા લાવવી. બીજું છે ધ્યેય પ્રાપ્તિ. ધ્યેય પ્રાપ્તિ. બરાબર? હવે આપણે જોઈએ એના વિશે કે દરેક સંસ્થાઓએ સંસ્થાએ કોઈ ચોક્કસ ધ્યેયો નક્કી કરેલા હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિચારો કે આપણે WHO છે, આ એક સંસ્થા છે ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાના અમુક ધ્યેયો હોય છે. તો કે ભાઈ વૈશ્વિક લેવલના જે દેશો છે એ દેશોના જે નાગરિકો છે, વિશ્વના નાગરિકો છે, એનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. બરાબર? એની સ્વાસ્થ્યની માત્રામાં કેમ વધારો કરી શકાય. આ એક ધ્યેય નથી પણ અનેક ધ્યેયોમાંનું એક ધ્યેય છે. તો એ WHOનું ધ્યેય છે. હવે એને જો ધ્યેય સિદ્ધ કરવું હોય, એ ધ્યેય છે એ નક્કી કરેલું છે, એટલા માટે એ સંસ્થા સ્થપાણી છે. તો દરેક સંસ્થા છે એને પોતાનું ચોક્કસ ધ્યેય હોય. બરાબર છે? અને એ ધ્યેયને અનુરૂપ એને કાર્ય કરવું પડે. જ્યારે એ ધ્યેયને અનુરૂપ કાર્ય કરે છે ત્યારે એ ધ્યેય પ્રાપ્તિ તરફ હંમેશા આગળ વધે એ માટે એને પ્લાનિંગ કરવું પડશે. એટલે કે દરેક સંસ્થા છે, દરેક રચનાતંત્ર છે એને આમાંથી પસાર થવું પડશે. જેમ કે કુટુંબ છે તો કુટુંબનું ધ્યેય શું છે? તો કે ભાઈ એના કુટુંબના સભ્યોનું ભરણ પોષણની સાથે સાથે એ સારા સામાજિક વ્યક્તિ બને, એ પણ એનું ધ્યેય છે. તો એ પ્રકારનું કાર્ય એને કરવું પડશે. બરાબર? ત્રીજું છે સુગ્રથન. બરાબર? તો સુગ્રથન એટલે શું થાય? તો આપણે એ જોઈએ કે
કોઈ પણ સમાજ કે સંસ્થાએ ટકી રહેવા માટે પોતાના ભાગો વચ્ચે સંકલન અને સુગ્રથન સાધવું જરૂરી છે। હવે દાખલા તરીકે તમે વિચારો કે શાળા છે તો શાળા એક જે છે એક આખું રચનાતંત્ર છે, બરાબર, કે કોઈ પણ સમાજ કે સંસ્થાએ ટકી રહેવા માટે પોતાના ભાગો વચ્ચે શાળા છે તો શાળાના પણ ઘણા બધા એની અંદર લાઇબ્રેરી છે, એક બાજુ કોમ્પ્યુટર લેબ છે, એક બાજુ પ્રયોગશાળા છે, શિક્ષકોનો સ્ટાફ છે। આ જો આ બધા ભાગો વચ્ચે બરોબર સંકલન નહીં થાય, બરોબર સુગ્રથન નહીં થાય, લોકો એકબીજાને વફાદાર નહીં રહે તો પોતે સંસ્થા છે ક્યારેય એમાં સક્સેસ થશે નહીં ને રચનાતંત્ર છે એ બરોબર કાર્ય નહીં કરી શકે। એટલા માટે એને બધા ભાગો વચ્ચે સુગ્રથન લાવવું પણ ખૂબ જરૂરી છે। ચોથું જોઈએ રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ, બરોબર, રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ। હવે કોઈ પણ સંસ્થા છે તો એ સંસ્થા છે એ જ્યારે કાર્ય કરતી હોય ત્યારે એવું દરેક વખતે ન બને, એવું નહીં બન્યા કરે કે ભાઈ સંસ્થા છે પોતે નિયમોમાં કાર્ય કરે એટલે કામ ચાલ્યા જ કરે। ક્યારેક એની પરિસ્થિતિ બદલાશે, એની સામે ઘણા બધા પડકારો પણ આવતા હોય છે, બરાબર, ઘણા બધા પડકારો છે। જેમ કે યુનિસેફ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તો યુનિસેફનું કાર્ય શું છે, બરાબર, એની જેમ જે છે યુનિસેફ છે, યુનેસ્કો છે તો યુનેસ્કોનું કામ અલગ છે, યુનિસેફનું કામ અલગ છે। યુનિસેફ છે એ બાળકો માટે કાર્ય કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, બરાબર। તો એ સંસ્થા છે તો એ સંસ્થાના ચોક્કસ કાર્યો તો એની સામે તે ઘણા બધા પડકારો આવતા હશે તો એની રચનાની જાળવણી કરવી રાખવા માટે એને સાથે સાથે કાર્ય કરવું પડશે અને એની સામે તંગદિલી એટલે કે જે પડકારો આવતા છે એ પડકારોને નિવારણ પણ લાવવું પડશે તો જ એ સંસ્થા કે રચના છે એ ટકી રહેશે, અન્યથા એ છે ટકી રહેશે નહીં, બરાબર। એનો મતલબ એમ થયો કે સંસ્થાના જે કોઈ દરેક સભ્યો છે એ સભ્યના જે દરજ્જાઓ છે દરજ્જા પ્રમાણેની ભૂમિકા એને બરોબર રીતે અદા કરવી પડશે, નકર ક્યારેય એનું નિવારણ આવી શકશે નહીં, બરાબર। તો આ બાબત જે છે એને પ્રોત્સાહિત કરવાની વાત છે। તો આ રીતે જે છે સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ છે, ફરી વખત કહી દઉં AGIL આ રીતે બન્યું છે। એનો 4 અર્થ થાય છે અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન, રચનાની જાળવણી, તંગદિલી અને નિવારણ। તો અહીંયા જે છે આપણો એકમ નંબર 3 છે પૂરો કરીએ છીએ। પાછા મળશું એકમ નંબર 4 ની અંદર। આપ સૌનો ખૂબ ખૂબ